નમસ્કાર ખેડૂત મિત્રો, મગફળીના સારા વિકાસ માટે માત્ર છોડનો ઉપરનો વિકાસ જ નહીં પરંતુ જમીનની અંદર બનતા સૂયા અને દાણા પણ મહત્વનો ભાગ ભજવે છે. આજે આપણે વાત કરીશું કે એવા ફર્ટિલાઇઝર વિશે કે જેમાં કેલ્શિયમ, બોરોન અને ઝીંક આવે છે. એ પ્રોડક્ટનું નામ છે બોકાઝો, જે સિયોનિક્સ એગ્રી પ્રાઇવેટ લિમિટેડની આવે છે. નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ કૃષિ વિશ્વમાં. આજે આપણે વાત કરીશું બોકાઝો શું કામ કરે છે, કેલ્શિયમનું મહત્વ સિંગમાં શું છે. તો સૌ પ્રથમ વાત કરીએ બોકાઝોની રચના. તો બોકાઝોમાં છે તે કેલ્શિયમ 21% આવે છે, બોરોન 0.1% આવે છે અને ઝીંક 1.5% આવે છે. એટલે કે એક જ બોટલમાં કેલ્શિયમની સાથે બોરોન અને ઝીંકનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં વાત કરીએ કેલ્શિયમની. તો કેલ્શિયમ છે તે મગફળીના સૂયા અને દાણાના વિકાસ માટે મહત્વનો ભાગ ભજવે છે અને મગફળીમાં કોષની દિવાલની રચના અને મજબૂતાઈમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તે સેલ ડિવિઝન અને સેલ ઇલોગ્નેશન જેવી પ્રક્રિયામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે વાત કરીએ બોરોનની. બોરોન એ છોડના વિકાસ અને સૂયા સંબંધિત પ્રક્રિયાઓ માટે એક મહત્વપૂર્ણ માઇક્રોન્યુટ્રન્ટ તત્વ છે. હવે વાત કરીએ ત્રીજું તત્વ ઝીંક. કે ઝીંક એ છોડના સામાન્ય વિકાસ માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. હવે વાત કરીએ કે જે રીતે દાળમાં પણ નમકની જરૂર પડે છે, તેવી જ રીતે મગફળીના પાકમાં પણ કેલ્શિયમની સાથે બોરોન અને ઝીંકની જરૂર પડે છે. હવે સૌથી મહત્વનો સવાલ કે બોકાઝોનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. તો ખાસ કરીને જ્યારે મગફળીમાં સૂયા અને દાણા બંધાવવાની શરૂઆત થાય ત્યારે ચોક્કસપણે બોકાઝોનો ઉપયોગ કરવો જોઈએ અને 15 લીટર પંપમાં 40 મિલી નાખીને આનો ઉપયોગ કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો, મગફળીમાં માત્ર છોડનો ઉપરનો વિકાસ જ નહીં પરંતુ જમીનમાં બનતા સૂયા અને દાણા પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે તેના માટે ખાસ કરીને બોકાઝોનો ઉપયોગ ચોક્કસપણે કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો, આ વર્ષે પણ તમે મગફળીમાં સારું ઉત્પાદન લેવા માંગતા હોય તો ચોક્કસપણે સિયોનિક્સ એગ્રી પ્રાઇવેટ લિમિટેડના બોકાઝોનો ઉપયોગ કરવો જોઈએ. જો ખેડૂત મિત્રો, તમે પણ બોકાઝો તમારા મગફળીનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે આ દવા છે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો. તેની માટે આ વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરો 82 38 37 98 48 અને વધારે માહિતી માટે આ નંબરમાં તમે ફોન કરી શકો છો 94 272 60 287. અને જે ખેડૂત મિત્રોને રૂબરૂ મુલાકાત માટે આવવું હોય તો એડ્રેસ છે અમરેલી જિલ્લો, લાઠી તાલુકો અને પ્રોપર લાઠીમાં નગરપાલિકાની બાજુમાં ધર્મશાળા શોપિંગ સેન્ટર, દુકાન નંબર 3 અને 4. જો ખેડૂત મિત્રો આ માહિતી તમને જાણવા જેવી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને આવી જ ખેતીવાડીની માહિતી જોવા માટે અમારી ચેનલ કૃષિ વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.